નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. બાંગ્લાદેશમાં બળવો થયો અને શેખ હસીનાને સત્તા ભ્રષ્ટ કરવામાં આવ્યા ત્યારથી શેખ હસીના આપણા દેશમાં રહી રહ્યા છે. હવે બાંગ્લાદેશમાં જે હમણાં વચગાળાની સરકાર છે અથવા તો વચગાળાના જે પ્રમુખ બનાવવામાં આવ્યા છે કે જે કોઈ પોઝિશન પર છે, યુસુફ, એને એવું કેવું ભારતને ધમકી આપી છે કે તમે જો શેખ હસીનાને અમને પરત નહીં આપો તો પછી અમે અમારી રીતે કોઈ નિર્ણય લઈશું ભારત વિરોધી. આ તો બરાબર, ઠીક છે, ચાલો. પણ બાંગ્લાદેશમાં કેટલા છેલ્લા દિવસોથી પાકિસ્તાનના આર્મીને પરવાનગી આપવામાં આવી છે બાંગ્લાદેશ આવવા માટે. આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે ભારત માટે, કારણ કે પાકિસ્તાનનો આર્મી જો બાંગ્લાદેશમાં જશે તો બાંગ્લાદેશના આર્મીની સ્ટ્રેન્થ વધશે અને આપણા પૂર્વ દિશાનું જે બોર્ડર છે એ અસલામત બનશે. આ બધી બાબતો પર આજે આપણી સાથે ચર્ચા કરશે હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હિમાંશુભાઈ. આ બાંગ્લાદેશમાં જે છેલ્લા 3-4 દિવસથી ફરીથી એક નવો પ્રકારનો પ્રચાર ચાલુ થયો છે ભારત વિરોધી, અને શેખ હસીનાને પરત કરવા માટે, શેખ હસીનાને અમને પરત કરી દો, પ્રત્યાર્પણ સંધિ છે એ હિસાબે કે કોઈ પણ કારણસર. અને બીજી તરફ બાંગ્લાદેશ આતંકવાદીઓને ભારતમાં ઘુસાડી રહ્યું છે એવા સમાચાર પણ છે. એમાંથી લગભગ 20-22 આતંકવાદીઓ તો પકડાઈ પણ ગયા છે પશ્ચિમ બંગાળમાં, એ લોકો નેટવર્ક ફેલાવતા હતા ત્યારે. અને આમાં જુઓ વિક્રમભાઈ, બે વસ્તુ છે. એક તો ગઈકાલે ઓફિશિયલી એ લોકોએ બાંગ્લાદેશની સરકારે, જો અને સરકાર કહેવાય તો એ તો ચીફ એડવાઇઝર, પણ કોનો એડવાઇઝર ભાઈ? સરકાર તો કોઈ છે નહીં ત્યાં આગળ. હવે એમણે ગઈકાલે પ્રત્યાર્પણ સંધિ ની વાત કરીને એમ કહ્યું છે કે શેખ હસીનાને પાછા મોકલી આપો. હવે તમને યાદ હોય તો 9મી તારીખે બનતા સુધી ભારતના વિદેશ સચિવ બાંગ્લાદેશ ગયા હતા, વિક્રમ મિશ્રી. અને વિક્રમ મિશ્રીએ ત્યાં બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે અત્યાર સુધી દરેક પરિસ્થિતિઓમાં ભારત બાંગ્લાદેશને સાથ આપતું આવ્યું છે. 1971 થી માંડીને જે પરિસ્થિતિ સર્જાઈ ત્યાં આગળ તો બહુ બધા coup થયા છે, પણ આ પરિસ્થિતિમાં ભારત સાથ નહીં આપે એનું કારણ તમારે ત્યાં અધિકૃત રીતે લોકતાંત્રિક રીતે સ્થાપિત થયેલી સરકાર નથી. ત્યાં એનો જવાબ મળી ગયો કે તમે માંગ્યા કરો ને ભાઈ, અમને કઈ ફેર નથી પડતો. હાથી પાછળ કૂતરા તો પછાત થશે. શેખ હસીનાને અમે પાછા આપવાના નથી. અને એમાં પણ પ્રત્યાર્પણ સંધિમાં પણ 8 નંબરનો એક ક્લોઝ છે. એ ક્લોઝ એવું કહે છે કે જો આપનારા દેશને, એટલે સામેની પાર્ટીને, જો પરિસ્થિતિઓ ઠીક નહીં લાગે તો એ કોઈ પણ નિર્ણય લઈ શકે છે. એટલે એ રીતે શેખ હસીના તો પાછા આપવાના નથી. એ વાત તો ડિપ્લોમેટિક છે, કૂટનીતિક લેવલ ઉપર આપણી સરકાર લડી રહેશે. પણ જ્યાં સુધી પાકિસ્તાની આતંકવાદીઓ બાંગ્લાદેશની સરહદ થ્રુ ભારતમાં આવે, એનું કારણ એ છે કે તાજેતરમાં જ મોહમ્મદ યુનુસ અને શહબાઝ શરીફ એ લોકો ઇજિપ્તમાં એક કોન્ફરન્સમાં મળ્યા અને એવું નક્કી થયું કે 1971 ભૂલાવી દઈને પાછા આપણે દોસ્તીનો સંબંધ બાંધ્યો. અને એ પહેલા, એના 15 દિવસ પહેલા મોહમ્મદ યુનુસે ગુડવિલ જેસ્ચર તરીકે પાકિસ્તાની નાગરિકો માટે વિઝાના નિયંત્રણો એકદમ હળવા કરી દીધા. એટલે કોઈ પણ પાકિસ્તાની કોઈ પણ રીતે બાંગ્લાદેશ જઈ શકે. એના પછી આ અભિયાન ચાલુ થયું છે કે ભારતની સાથેની બોર્ડર પર બાંગ્લાદેશી ત્રાસવાદીઓને, આતંકવાદીઓને પૂરેપૂરી ટ્રેનિંગ આપવા માટે પાકિસ્તાનના આઈએસઆઈના કેટલાક લોકો ઉતરી આવ્યા છે. પણ ભારત સરકાર આ વાતથી પરિચિત છે. એટલે છેલ્લા 3 દિવસમાં લગભગ 34 જેટલા આ પ્રકારના ઇન્ફિલ્ટ્રેશન કરીને આવેલા પાકિસ્તાની ટ્રેનિંગ લઈને, એટલે પાકિસ્તાન કમાન્ડર્સ પાસેથી ટ્રેનિંગ લઈને આવેલા બાંગ્લાદેશી આતંકવાદીઓને ભારત સરકારે આપણા જુદા જુદા રાજ્યોમાંથી પકડી લીધા છે. અને એમની મિર્ચી ટ્રીટમેન્ટ જેને કહે એ થઈ રહી છે. એટલે એમની સરભરા બરાબર થઈ રહી છે. તેમાંથી બધી વાતો ખુલે છે. અને એ વાત એ છે કે પાકિસ્તાની આઈએસઆઈ જાતે તો હવે કાશ્મીરમાં પણ બહુ કરી શકતી નથી, કેમ કે ગઈકાલે કે પરમ દિવસે તમે જોશો તો એક આખા મોડ્યુલને, એટલે કે 5 આતંકવાદીઓને એકી સાથે ઠોકી લીધા ભારતીય આર્મીએ કાશ્મીરની અંદર. એટલે એ બાજુ શક્તિ ભયંકર થઈ ગઈ છે. એટલે પાકિસ્તાને આ નવો રસ્તો શોધ્યો છે
આતંકવાદી ઇન્ફિલ્ટ્રેટ કરવા માટે પાકિસ્તાનથી બાય એર એ લોકો ઢાકા અને ચિત્તગોંગ આવે અને ત્યાંથી પછી સરહદેથી. હવે આ વસ્તુ કેટલો સમય ચાલશે, કેટલું કરશે, તે સવાલનો વિષય છે. ભારત માટે સીધું યુદ્ધ કરવાની જરૂર નથી, સીધા યુદ્ધની નોબત નથી આવવાની, કેમ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને સાથ ચાલુ કરે તો પણ કંઈ કરી શકે નહીં, કેમ કે એમની આર્મી અત્યારે અને એમની પાસે ઇક્વિપમેન્ટ્સ નથી. પણ આ પ્રકારના બ્લીડિંગ ઇન્ડિયા બાય 1000 કટ્સ, એટલે કે આ પ્રકારની આતંકવાદી ગતિવિધિઓને વારદાત આપવા માટે આ કાર્યવાહી ચાલી રહી છે અને આ કરશે. ઇસ્લામિક અને જિહાદના અને નામે હિમાંશુભાઈ, આર્થિક રીતે આપણી સરકાર બાંગ્લાદેશ પર કોઈ આર્થિક પ્રતિબંધ લાગી શકે લાદવા માંગે છે, એવું તમે માનો છો? હા, લાદવા માંગે છે સાહેબ. બહુ બધા લદાઈ ગયા છે, બહુ બધા પ્રતિબંધો લદાઈ ગયા છે. જુઓ, કોઈ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય વેપાર માટે દર્શકોને કહી દઈએ, લેટર ઓફ ક્રેડિટ જોઈએ બેંકની. હવે લેટર ઓફ ક્રેડિટ બાંગ્લાદેશી વેપારીઓ પાસે હવે બચી નથી. એટલે આ ભારતનું જે યાન ટેક્સટાઇલના ઉદ્યોગ માટે ત્યાં બાંગ્લાદેશ જતું હતું, તે યાન બંધ થઈ ગયું છે. ભારતથી જે બટાકા જતા હતા, આલુ, બહુ મોટા પાયે આલુની એક્સપોર્ટ થતી હતી, તે બંધ થઈ ગયું છે. કાંદાની એક્સપોર્ટ બંધ થઈ ગઈ છે. હમણાં એમણે મોટો કટોરો લઈને 50,000 કિલો ચોખા માંગ્યા છે, પણ ચોખા જઈ નથી રહ્યા. તેલ માંગ્યું છે. એટલે લગભગ જીવન જરૂરિયાતની 85% આઈટમો માટે પાણી સહિત, કેમ કે બાંગ્લાદેશમાં જેટલી નદીઓ વહે છે તે ભારત થ્રુ થઈને વહે છે. એટલે ભારત ઉપરથી પાણી બંધ કરી દે તો એ લોકોને પાણી જ નહીં મળે. ભારત ઉપરથી પાણી છોડી દે તો બાંગ્લાદેશ આખું તણાઈ જાય. એટલે આર્થિક પ્રતિબંધોનો સકંજો તો બહુ ભયંકર સર્જાય છે. આજે બાંગ્લાદેશ, એક સીધી સાદી વસ્તુ કહું કે એક જમાનામાં 80 બાંગ્લાદેશી ટકાએ $1 આવતો. છેલ્લા 2 મહિનામાં એ વધીને 1.40 થી 1.50 ની વચ્ચે છે. આજના વિનિમયના રેટ જોઈ તમને ખ્યાલ આવશે. આના ઉપરથી ખબર પડે છે કે બાંગ્લાદેશની આર્થિક હાલત કફોડી બની ગઈ છે. ચિકન છે નહીં, ઈંડા છે નહીં, એ બધું ભારતથી સપ્લાય થતું હતું. અને જ્યાં સુધી શેખ હસીના હતા ત્યાં સુધી બધું બરાબર ચાલતું હતું, પૈસા પણ સમયસર આવી જતા હતા. પણ આ સરકાર તો એકદમ નાગી સરકાર છે. આજે અદાણીના કેટલા બધા પૈસા બાકી છે ઇલેક્ટ્રિસિટીના, તે આપવાની તો વાત નથી કરતી ને કે અમે તમને ઇન્ટરનેશનલ કોર્ટમાં લઈ જઈએ. એટલે તો અદાણીનું સ્ક્રૂ ટાઈટ કરવાનો આંતરરાષ્ટ્રીય પ્રયત્ન થયો, કેમ કે અદાણીએ વીજળી સપ્લાય કરવાની બંધ કરી દીધી. અને મોહમ્મદ યુનુસ જે છે ત્યાં જૂના ડીપ સ્ટેટના ટટ્ટુ છે. હા, એ તો એના જૂના સાથીદાર છે બધા, બરાબર છે. અચ્છા, એટલે બીજું આ એવું છે સ્થિતિ, હિમાંશુભાઈ, એક એવી વાત પણ આવી છે કે વર્ષોથી બાંગ્લાદેશમાં હિન્દુઓ એક ચળવળ ચલાવી રહ્યા છે કે અલગ હિન્દુ રાષ્ટ્ર માટે, બાંગ્લાદેશથી અલગ કરીને. આ બાબતે તમને ખ્યાલ છે કોઈ? જો એક વસ્તુ છે, મને તો દેખાઈ રહ્યું છે કે બાંગ્લાદેશના 3 ફાળચા પ્રમાણ. એક ફાળચામાં ક્રિશ્ચિયન સ્ટેટ બનાવવાની વાત છે કે આજે સેન્ટ માર્ટિન્સ લઈ લેવાની વાત, જે અમેરિકન કોઈ એક ગોરો સાહેબ આવ્યો હતો, ડોનાલ્ડ લુ નામનો, કે જે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ સેક્રેટરી છે. નીચેના ભાગમાં ત્યાં આગળ એની વાત છે. જે વાત જે છે ને તે ગ્રેટર બાંગ્લાદેશની કરી રહ્યા છે આ જિહાદીઓ, કે જે અંતર્ગત એ લોકોને આસામ પણ જોઈએ છે, બિહાર પણ જોઈએ છે, પશ્ચિમ બંગાળ પણ જોઈએ છે, આ બાજુ ત્રિપુરા પણ. એટલે કે અમે આ બધું ચડાઈ કરીને લઈ લઈશું. એની સામે આ વાત ચાલી હતી કે અમે તો અલગ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. પણ જો અત્યારે સ્થિતિમાં એવું છે કે 18 કરોડની બાંગ્લાદેશી વસ્તીની અંદર અત્યારે હિન્દુઓ અને માઇનોરિટી માત્ર 8% છે. જે 1971માં બાંગ્લાદેશનું સર્જન થયું ને ત્યારે 33% હતી. અને 47માં જયારે ઈસ્ટ પાકિસ્તાન વેસ્ટ પાકિસ્તાન બન્યા ત્યારે બરાબર. 33% હતું. એટલે 75 વર્ષમાં આ 33%થી ઘટીને 8% થઈ ગયું. એટલે અત્યારે હિન્દુ રાષ્ટ્ર તો બની શકે એમ નથી. પણ જે ભારતનું ચિકન નેક છે, તમે જે સવાલ પૂછ્યો, જે 20 કિલોમીટરનું ચિકન નેક છે, તેને ભારત ધારે તો મોટું કરી શકે છે. ઉપરનો જે 2 ડિસ્ટ્રિક્ટ છે, રંગપુર ડિસ્ટ્રિક્ટ નામ છે એક બાંગ્લાદેશનું, એ રંગપુર ડિસ્ટ્રિક્ટમાં મેજોરિટી હિન્દુ છે. હવે આવી સ્થિતિમાં ભારત જો
બફર ઝોન બનાવી દે રંગપુર ડિસ્ટ્રિક્ટને તો શક્ય બની શકે. અને હિન્દુ રાષ્ટ્રની જ્યાં સુધી વાત છે ને, એના કરતા પણ વધારે બાંગ્લાદેશી હિન્દુઓ જે બચ્યા છે ને, તે હિન્દુઓ પણ જક્કી છે થોડાક. અને એમની વાત બી સાચી છે કે આખી જિંદગી સુરતમાં રહીને મેં મહેનત કરીને જો મારું ઘર ઊભું કર્યું, મને કોઈ કહે કે અહીંયાથી જતો રહે, હું કઈ રીતે જતો રહું? એવી સ્થિતિ છે. અને મોટે ભાગે અવામી લીગ જે છે, શેખ હસીનાની પાર્ટી, તેનો સપોર્ટ આ લઘુમતીઓ કરતી હોય છે હિન્દુઓને. અને એટલે જ કટ્ટરવાદી જેહાદી તત્વો સતત અવામી લીગને ટાર્ગેટ કરે છે. એ લોકો હિન્દુઓને એમ નથી કહેતા કે હિન્દુઓને મારીએ છીએ અમે, એ લોકો એમ કે છે અમે અવામી લીગના સપોર્ટર. એટલે ધર્મને નામે થતી હિંસાને એ લોકો પોલિટિકલ હિંસામાં ખપાવી દે. આ સ્થિતિ ત્યાં આગળ છે. જી હિમાંશુભાઈ, એટલે આપણા માટે તો એક નવો માથાનો દુખાવો ઉભો થયો છે એક તરફ. માથાનો અને એક્ઝેક્ટલી કહ્યું, અને માથાનો દુખાવો. આપણે આશા રાખીએ કે આપણે આ સમસ્યામાંથી જલ્દી બહાર નીકળીએ અને ઇન્ટરનેશનલ સિનેરિયો પણ થોડો બદલાય અને આપણે જે ફોરેન પોલિસી છે એ પણ એને અનુરૂપ રીતે પગલાં લે બધા. થેન્ક યુ હિમાંશુભાઈ. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.